પતિ અને પત્નીના આડા સંબંધોના કિસ્સા હવે દિવસે દિવસે વધી રહ્યા છે તેવું કહીએ તો ચાલે। અને વાત કરીએ માત્ર ગુજરાતની તો છેલ્લા 6 મહિનામાં અમદાવાદ, સુરત અને વડોદરામાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ એટલે કે પતિ પત્નીના આડા સંબંધોના ખબર નહીં કેટલાય કેસ નોંધાયા હશે અને કેટલાય કેસીસમાં તો એવું પણ બન્યું છે કે જ્યારે પતિ કે પત્નીને આડા સંબંધની જાણ થાય તો પતિ કે પત્ની દ્વારા એકબીજાનો જીવ લેવામાં આવે। ઘણીવાર એવું થાય છે કે પતિ અને પત્ની બંને એકબીજા સાથે સુખમય સંબંધમાં હોય પણ તે છતાંય ત્રીજા કોઈને એન્ટ્રી થાય અને તેવામાં પતિ કે પત્નીનો જીવ જાય। આજે જે કિસ્સો તમારી સાથે શેર કરી રહી છું એમાં પણ કંઈક આવું જ છે, પણ આ કિસ્સામાં પતિને જાણ સુદ્ધાય નહોતી કે તેની સાથે જે લગ્ન કરીને આવી છે તેની પરિણેતા તે જ તેની જીવ લેવાવાળી વ્યક્તિ બની જશે। અનિલ રાઠવાની આજે વાત કરવી છે, તેની સાથે સ્નેહલ રાઠવાની વાત કરવી છે। બંને પતિ પત્ની હતા અને આખી સ્ટોરી શું છે તે જાણવા માટે જવું પડશે 1 વર્ષ પહેલા, એટલે કે એપ્રિલ 2023 પર નજર કરીએ અને જાણીએ કે એપ્રિલ 2023 થી આજ દિવસ સુધીમાં કઈ કઈ ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે। નમસ્કાર, હું છું શીતલ, આપ જોઈ રહ્યા છો મને ક્રાઇમ ફાઇલ્સમાં। હેડલાઇન ન્યૂઝના ક્રાઇમ ફાઇલ્સમાં એક નવી સ્ટોરી લઈને તમારી સમક્ષ હાજર છું। આ સ્ટોરીને જોતા તમારા હાથના રૂંવાટા ઊભા થઈ જશે, કારણ કે સ્ટોરીમાં કંઈક આવું જ છે। આજે પાછળ ફોટોસ ચાલી રહ્યા છે તેમાં જે યુવતી છે તેની ઉંમર નાની છે। આપણને જોતા એવું લાગતું હોય કે આ કદાચ માસૂમ હશે, પણ આ માસૂમ નથી, તેની અંદર એક વિકૃત મગજ છે। આ એવી વિકૃતિની વ્યક્તિ છે જેને પોતાના જ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે। અનિલ રાઠવા જેને તેની સાથે લગ્ન કર્યા, તેને લગ્ન કરીને પોતાના ઘરે લઈ ગયો। તેઓ બંને એકબીજા સાથે ખુશ રહેતા હતા તેવું લાગતું હતું તેઓના ફોટોઝ અને વિડીયોઝ જોઈને। વાત કરીએ સ્નેહલના બાળપણના મિત્ર વિશાલની। વિશાલ પઢિયાર સ્નેહલનો નાનપણનો મિત્ર હતો। તેની સાથે પ્રેમ સંબંધમાં હતો કે પછી તેનો રાજદાર હતો, કંઈ પણ કહી શકાય, કારણ કે સ્નેહલ છેલ્લા 1 વર્ષથી વિશાલ સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપથી અને કોલથી કોન્ટેક્ટમાં હતી। તે હંમેશા વિશાલને કહેતી રહી કે હું મારા લગ્ન જીવનમાં ખુશ નથી, કંઈક તો કરવું પડશે। એટલે કંઈક તો કરવું પડશે એમાં કદાચ આવું કરવું પડશે કે પોતાના જ પતિને પોતાના જ દુપટ્ટાથી ગળું ટૂંપાવીને મારી દેવો। આ પ્લાનની તો કદાચ અનિલને જાણ સુદ્ધાય નહીં હોય ને આ પ્લાન વિશે તો કદાચ વિશાલે મગજમાં નહીં વિચાર્યું હોય કે જે યુવતીને તે આટલા વર્ષોથી પ્રેમ કરે છે તે યુવતીનું મગજ આટલી હદ સુધી ખરાબ છે કે તે કોઈનો જીવ લેવાનું વિચારી શકે છે। વિશાલે ત્યારે જ સમજી જવાની જરૂર હતી જ્યારે સ્નેહલે તેને કીધું કે આપણે અનિલને રસ્તા પરથી હટાવી દઈએ અને આપણે તેને મારી નાખીએ, પણ કદાચ પ્રેમ આંધળો હોય છે તેનું આ સીધે સીધું ઉદાહરણ છે। અને ખાલી પ્રેમની જ વાત નથી, અહીંયા દોસ્તીની પણ વાત છે, કારણ કે વિશાલ પઢિયારનો મિત્ર છે જિગ્નેશ। જિગ્નેશે દોસ્તી નિભાવવા માટે વિશાલ સાથે સાજેદારી કરી અને બંને એક એવી ઘટનાને અંજામ આપ્યું। તે ઘટના વિશે સાંભળતાની સાથે જેમ થાય કે ન, આવું તો કદાચ કોઈ દોસ્ત ન જ કરી શકે। વાત છે 1 વર્ષ પહેલાની। સ્નેહલ રાઠવા અને અનિલ રાઠવા વેજપુરમાં એક મકાન ભાડેથી રાખીને રહેતા હતા। બંને એકબીજા સાથે ખુશ હતા અને તેની સાથે સ્નેહા અંદર બળી રહી હતી। તેને વિશાલને વાત કરી કે તે આ લગ્ન જીવનમાં ખુશ નથી અને 6 મહિના પહેલાથી જ આ લગ્ન જીવનને પૂરું કરવાનું યા તો પછી અનિલ રાઠવાને પૂરું કરવાનું કાવતરું શરૂ કરવામાં આવ્યું। વેજપુર પોલીસને તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ આ મર્ડરની પ્લાનિંગ કરી રહ્યા હતા, એટલે કે અનિલને કઈ રીતે રસ્તા પરથી ઉતારવો તે રીતે તેઓ રાહ જોઈ રહ્યા હતા અને તે જ તેની ચર્ચા કરી રહ્યા હતા। વોટ્સએપ ચેટમાંથી ઘણા બધા ખુલાસા બહાર આવ્યા છે। ચેટને જોતા એવું લાગે કે ખબર નહીં આ આટલું ખરાબ મગજ કઈ રીતે એક યુવતીનું હોઈ શકે। તેની ઉંમર ખૂબ નાની છે પણ તેનું મગજ એટલું ખરાબ છે કે તે વિચારવું પણ અશક્ય છે। 1 મહિના પહેલા સ્નેહાએ વિશાલ સાથે ફોન પર વાત કરી અને તેને કહ્યું કે અનિલના ખાવામાં ઝેર આપી દઈએ ને જ્યારે તે ઝેરની અસર તેના ઉપર થાય ત્યારે તેને ગળું દબાવીને મારી નાખીએ તો કઈ રીતે રહેશે। વડોદરાવાસી વિશાલ પઢિયાર અને જિગ્નેશ બંને આ વાતથી અગ્રી કરે છે। બંને એકબીજા સાથે વાત કરીને એવું વિચારે છે કે જે દિવસે અનિલને ઝેર આપવામાં આવે તે જ દિવસે વડોદરાથી અમદાવાદ પહોંચવો અને આખી ઘટનાને આગળ જઈને અંજામ આપવો। એટલે સ્નેહલ રાત્રે અનિલના ખાવામાં કંઈક ભેળસેળ કરે છે, તેની સાથે તેને એ ભોજન આપે છે, પેલો ભાઈ એ જમે છે અને તેના પછી એ દવાની અસર કરે છે।
અનિલ જ્યારે સૂઈ ગયો હોય છે તેવા સમયે રાત્રે 11 વાગ્યાની આસપાસ વડોદરાથી અમદાવાદ જવા માટે બાઇક ઉપર નીકળે છે વિશાલ પઢિયાર અને જિગ્નેશ. આ બંને અમદાવાદ પહોંચે છે. ગ્રીન સિગ્નલ સ્નેહા દ્વારા આપવામાં આવે છે, એટલે કે વોટ્સએપ ઉપર અનિલનો ફોટો મોકલાવવામાં આવે છે. અનિલ જે સૂઈ ચૂક્યો છે તેનો ફોટો મોકલાવવામાં આવે છે. અનિલ જ્યારે જમતો હતો ત્યારે તેને કદાચ ખબર નહીં હોય કે આ તેની જિંદગીનું છેલ્લું ભાણું છે અને તેની પત્ની દ્વારા જ ઝેર તેને આપવામાં આવી રહ્યું છે. અનિલનો ફોટો વોટ્સઅપ ઉપર મળતાની સાથે જ આ બંને યુવાનો જે છે તે ધસી પહોંચે છે સ્નેહા અને અનિલના વેજપુર સ્થિત ઘરમાં. જેઓ ઘરે એન્ટર થાય છે તેની સાથે સ્નેહા પોતાનો જ દુપટ્ટો આપે છે વિશાલને અને કહે છે કે અનિલનું ગળું દબાવી દે. તે અનિલનું ગળું દબાવે છે. તેવામાં અનિલને થોડો હોશ આવે છે એટલે પાસે પડેલા ચપ્પુથી અનિલને ઘા મારવામાં આવે છે. આ કેવી પત્ની છે જે પોતાના પતિનું મૃત્યુ આંખોની સામે જોઈ રહી છે. અનિલને ચપ્પુના ઘા મારવામાં આવે છે. અનિલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને તેના પછી રાતોરાત વિશાલ પઢિયાર અને જિગ્નેશ વડોદરા તરફ પાછા આવી જાય છે. ખૂબ જ શાતિર માઇન્ડની આ છોકરી સ્નેહા જે છે તે પોતે જ ફોન કરે છે પોલીસને અને કહે છે કે મારા ઘરમાં કોઈક લૂંટના ઈરાદાથી ઘૂસી ચૂક્યું છે અને તેના પછી મારા પતિને અને મને ખૂબ માર માર્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, એટલે કે વેજપુર પોલીસ જો છે તે ઘટના સ્થળે પહોંચે છે. આખી એ તપાસ હાથ ધરે છે, પણ તપાસમાં લૂંટના કોઈ પણ પુરાવા પોલીસને મળતા નથી, એટલે શંકાને સ્થાન મળે છે. અનિલની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. સ્નેહાને પૂછતાછ માટે મહિલા પોલીસ સાથે બેસાડવામાં આવે છે અને પોલીસને જે શંકા રંધાઈ રહી હતી તેના ઉપર આગળ કામ કરવામાં આવે છે. પોલીસની સ્ટ્રિક્ટ પૂછતાછ પછી સ્નેહા ભાંગી પડે છે અને તે પોતે કહે છે તેને જ તેના પતિ અનિલ રાઠવાને મોતને ઘાટ ઉતાર્યો છે અને તેના મદદ કરનાર બે સાગરીતો જે છે તે વડોદરાથી છે, વિશાલ પઢિયાર અને જિગ્નેશ. પોલીસ ગણતરીના કલાકોમાં વડોદરાથી જિગ્નેશને અને વિશાલ પઢિયારને પકડી લે છે અને તેના પછી દરેકને બેસાડીને આખી એ જે વાત છે તે જાણે છે. સ્નેહાનું માત્ર ખાલી એટલું જ કહેવું હતું કે હું મારા લગ્ન જીવનમાં ખુશ નહોતી એટલે મેં અનિલને રસ્તામાંથી હટાવી દીધો. વિશાલનું ખાલી એટલું જ કહેવું હતું કે મારો જે બાળપણનો પ્રેમ છે કે મારી જે મિત્ર છે તે લગ્ન જીવનમાં ખુશ નથી એટલે એના સારા માટે આ કામ કર્યું. અને જિગ્નેશ જેનું આખી વાતથી કોઈ લેવા દેવા નથી તેને એટલું જ કહ્યું કે મારા મિત્રને જરૂર હતી એટલા માટે મેં મિત્રતા નિભાવવા ગયો હતો. આ ત્રણે ત્રણ અત્યારે જેલના સલાખોની પાછળ છે. ત્રણે ત્રણનું ભવિષ્ય જે છે તે મીંડું વળી ગયું છે અને એક માતા પિતાએ અનિલ નામનો પોતાનો યુવાન ખોવી દીધો છે. આખા એ કેસમાં જોવા જઈએ તો આ જેટલા પણ આરોપીઓ છે કે જેટલા પણ મૃતક કે જે પણ છે તેઓની ઉંમર આમ જોવા જઈએ તો 30 વર્ષથી વધુ નહીં હોય. આટલી નાની ઉંમરમાં વેબ સિરીઝથી પ્રેરિત થઈને યા તો પછી ક્રાઇમ શોથી પ્રેરિત થઈને આ રીતનું કૃત્ય કરવું એ કેટલી હદે સારું કહેવાય તે વિચારવાનો પ્રશ્ન છે. અનિલ હવે આ દુનિયામાં નથી. તેના માતા પિતા કલ્પાંત કરી રહ્યા છે. સ્નેહલના માતા પિતા પણ વિચારી રહ્યા છે કે આ કઈ છોકરી જણી હતી કે જેને પોતાના પતિને જ મોતને ઘાટ ઉતાર્યો. તેની સાથે સાથે જિગ્નેશ અને વિશાલના પરિવારવાળા પણ અત્યારે સદમામાં છે. તેઓને વિશ્વાસ નથી આવતો કે તેઓનો પુત્ર આવું કંઈક કરી શકે. પણ હવે આ ત્રણે ત્રણ જેલની સલાખોની પાછળ છે અને પોલીસ હવે કડકમાં કડક તેઓને સજા આપવાની તૈયારી કરી રહી છે.